હોય બરોબર છે સાહેબ. દરેક જગ્યાએ કેમેરો ફરાવજો છો અને બતાડો ને સાહેબ આપણે તમારી જાતે તમાકુ કેવી છે. જો હા આ પાનનો વિકાસ આ પોતે ખેડૂત મિત્ર બતાડે છે. 2 વ્યક્તિ ઉપર છે પોરાઈમાં. બરોબર છે. એક નહીં લંબાઈમાં વધારે છે. બરોબર છે. અને એની નસો જો ખાલી હે નસોમાં ઝાડ પર આ નસો તો જોવો ખાલી એની અંગૂઠિયા જેવી નસો થઈ ગઈ છે. અને એક પાને ને બીજે બધે સાહેબ જો બધી જગ્યાએ ચારે બાજુ બને ત્યાં સુધી આપણે ટ્રાય કરીશું. દરેક ખેડૂત મિત્રોને ચારે બાજુ બતાડો કે તમાકુ એક જગ્યાએ નહીં છે બધી જગ્યાએ એવું રિઝલ્ટ છે. આ બાજુ બી બતાડી શકો તમે. રિઝલ્ટમાં કઈ કમી ના પડે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને બતાડીશ કલકત્તી તમાકુની ખેતી બરોબર ને. અને કલકત્તી તમાકુની ખેતી કરતા હોય તો આ વિડીયો ખાસ તમારા એક ખેડૂત મિત્રો માટે બનાવીશ. કેમ કે કલકત્તી તમાકુની ખેતીની અંદર ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે કે જેવી રીતે વાત કરું તો તમાકુનો વિકાસ ના થવો, તમાકુમાં કુકડવાટ આવી જાય, તમાકુ બેહી રહી હોય અને જોઈએ એવું પાણાની પહોળાઈ ના થતી હોય, પાનું ખુલતું ના, આ બધી સમસ્યાઓ આવે કે ના આવે? બરોબર છે. અને આ બધી સમસ્યા કે એરો નહીં આવતી, ઈયરો. ઓકે સાહેબ, જો ખાસ આ ખેડૂત મિત્રો પોતે કહે છે કે તમાકુની અંદર કલકત્તી તમાકુની અંદર ઈયરની બી સમસ્યા દવા નહીં લાગવી પડતી. હા એ વાત કરીશું હજુ એમના માર્ગે, કેમ કે એ મોડે પોતે કહે છે કે શું શું ફાયદા થયા છે બરોબર. તો સૌ પ્રથમ પહેલી વખત જો ચેનલને જોતા હોય, આ વિડીયોને પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે અવનવી અપડેટ તમને સૌથી પહેલા મળતી રહે. પછી એવું કહેતા નહીં કે સાહેબ મને તો આ માહિતી નથી મળી, મેં તો વાપરી જ નહીં હારી તો ગઈ તો એ પહેલા સૌથી પહેલા છે ને સાહેબ ચારે બાજુ એ તમાકુ બતાડો કે કલકત્તી તમાકુ ખેતી કેવી હોય બરોબર છે સાહેબ. દરેક જગ્યાએ કેમેરો ફરાવજો છો અને બતાડો ને સાહેબ આપણે તમારી જાતે તમાકુ કેવી છે. જો હા આ પાનનો વિકાસ પોતે ખેડૂત મિત્ર બતાડે છે. 2 વ્યક્તિ ઉપર છે પોરાઈમાં. બરોબર છે. એક નહીં લંબાઈમાં વધારે છે. બરોબર છે. અને એની નસો જો ખાલી હે નસોમાં ઝાડ પર આ નસો તો જોવો ખાલી એની અંગૂઠિયા જેવી નસો થઈ ગઈ છે. અને એક પાને ને બીજે બધે સાહેબ જો બધી જગ્યાએ ચારે બાજુ બને ત્યાં સુધી આપણે ટ્રાય કરીશું. દરેક ખેડૂત મિત્રોને ચારે બાજુ બતાડો કે તમાકુ એક જગ્યાએ નહીં સાહેબ બધી જગ્યાએ એવું રિઝલ્ટ છે. આ બાજુ બી બતાડી શકો તમે. રિઝલ્ટમાં કઈ કમી ના પડે ને મુકેશભાઈ? સાચી વાત છે. બરોબર છે. તો વાત કરીશું હવે, બતાડજો ને આ બાજુ બી બતાડો સાહેબ. જો એલો આ તમાકુની ખાલી ક્વોલિટી જુઓ, એનો વિકાસ જુઓ, એનું પાનાની લંબાઈ પહોળાઈ અને એની ચમક શાઇનિંગ એક ધારી છે. જોઈ લો આ પાનનું જુઓ. મેનું મુકેશભાઈ કેટલું હશે આ વજન એનું અંદાજે? તમારે ગણવા જઈએ તો એક વજન આનું આપણે ખાલી એમ અંદાજે કહો તો 50 ગ્રામ ઉપર નીકળશે. બરોબર. હજુ તો શરૂઆત જ ને. બરોબર છે. ખાલી 50 ગ્રામ ઉપર જશે. હજુ તો શરૂઆત જ છે બરોબર. હવે ખેડૂત મિત્ર પાસે વાત કરીશું આપણે. સૌ પ્રથમ મુકેશભાઈ તમારું નામ બોલજો ને આખું. મુકેશભાઈ રણછોડભાઈ પટેલ, ગામ બિત્રાલ, તાલુકો વસો, જિલ્લો ખેડા. ઓકે. આપણે તમાકુની ખેતી કેટલા વર્ષથી કરો છો? હું તો જન્મ ત્યારથી જ છું. બરોબર છે. ઓકે. હવે આપણી દવા જ્યારે અને ખાતર બરોબર સ્પ્રે અને જમીનમાં બેવ નહોતું આપ્યું, એ પહેલા તમારે શું પ્રોબ્લેમ હતો? બધે શહેરોમાં કોકડવાટની અસર ચાલુ થઈ ગઈ એટલે મારે વિકાસ નતો આવતો. કોકડવાટની સમસ્યા હતી. બરોબર છે. એ બધી નિકાલ થઈ ગયો દવા માર્યાનો. એવું છે એમ ને? ઓકે સાહેબ, કોકડવાટની સમસ્યા હતી, જોઈએ એવો વિકાસ નતો બરોબર. હવે આપણી દવા વાપર્યા પછી કેટલા દિવસમાં રિઝલ્ટ આવ્યું? 10 જ દિવસમાં રિઝલ્ટ ચાલુ થઈ ગયું. 10 જ દિવસની અંદર ફરક પડી ગયો. ફરક એટલે ખાસો એમ. બરોબર છે. એટલે ધારે કરતા બી સારામાં સારું રિઝલ્ટ. બરોબર છે. ઓકે. હવે અત્યારે એ તમાકુ ખાલી એમ બતાડો કે ફરક શું લાગે એ છોડની અંદર? ફરક એટલે આજે કોકડવાદ આવે એ નહીં આવતો. બરોબર. અમે કોઈ દવા માર્યા પછી કોકડવાદ નહીં. બરોબર છે. પાનનો વિકાસ બહુ છે એમ. બરોબર છે. મને ભરાવદાર પાન દવા મળ્યું. બરોબર છે. રાડિયાની જ્યારે વધારે આવી ગઈ. ઓકે. આજે રાડિયો આવે નકુડ થઈ ગયું. નકુડ થઈ ગયું. મતલબ એની ક્વોલિટી જબરજસ્ત થઈ. બરોબર છે સાહેબ. એક નહીં બધી જગ્યાએ બતાડજો. એરોની દવા એમાંની જરૂર પડતી. ઓકે. એટલે મતલબ આની અંદર ઈયળો પડતી હતી. હા, ઈયળો પડે છે, બહુ બૂમ છે. બરોબર છે. ઈયળોની તકલીફ વધારે હતી. અને આપણી દવા વાપર્યા પછી નામે નહીં કોઈ નામ એક નામે જોવા કઈ નહીં, પાન કોણું જ નહીં. બરોબર. એટલે મુદ્દે પાનની ક્વોલિટી બી સારામાં સારી થઈ ગઈ. બરોબર ને? બાકી એ કપાતો નહીં. અહીંયા હતું આ જો આ પહેલાના પાનને કપાયેલા છે. બરોબર છે. ઓકે. બીજું તમે શું ફાયદો થયો શું તમને આ વસ્તુ આપણી વાપર્યા પછી? એનો ગ્રોથ વધી ગયો. બરોબર છે. બહુ વધી ગયા. મારી ધાર્યા પ્રમાણ વધારે નીકળી ગયા. એવું છે એમ ને? હા. ઓકે. અને બીજું તમે પેલું સીઝન નું કહેતા હતા મને. હા, એ 3 સીઝન મેં લીધેલી છે ખેતરમાં. હા. ઉનાળુ બાજરી, તમાકુ ને
ડોગર ત્રણ લાઈન બરોબર છે. અને આ ફરી તમાકુ રોપી છે. હા ઓકે. અને એ થોડુંક મોટેથી બોલજો ને ખેડૂત મિત્રોને. આ ખેતરમાં ત્રણ સીઝન લાઈન કરેલી છે ખેતી. ઓકે. અને તોય આવું રિઝલ્ટ જોવા મળે. આ રિઝલ્ટ છે એમ. એટલે તમને સાવ વધારે છે એમ, કલરમાં વધારે છે એમ તમાકુ. બરોબર. એટલે બાકી 3 સીઝન લીધી હોય તો આવી તમાકુ જોવા ના મળે. ના મળે એમ ને. ના મળે. ખરેખર એવું હોય ને. હા હા બરોબર. એટલે મુદ્દે આ વસ્તુ વાપર્યા પછી તમને ફરક છે. બરોબર છે. ઓકે. હવે ખેડૂત મિત્રોને હું બતાવીશ કે આપણા ખેડૂત મિત્ર છે એમણે કઈ એવી વસ્તુ વાપરી તો એમને આ ફાયદો થયો. બરોબર છે. સૌ પ્રથમ આપણે તમે આ બે વસ્તુનો સ્પ્રે કર્યો. ઓકે સાહેબ, વાત કરીશ ક્રોપ પરિવર્તન પેસ્ટ ઓર્ગો. આજે તે તમે વિકાસનું દેખાય ને સાહેબ, આજે વિકાસ એ ક્રોપ પરિવર્તન અને પેસ્ટ ઓર્ગો ગમે તેવો કુકડવાડ હોય, જીવાત હોય અને ગમે તેવી નાની મોટી ઈયળો હોય સાહેબ, બેમાં બધામાં ફરક પડે ને. એટલે 15 લીટરની અંદર 25 ml લેવાનું અને કુકડવાડ, વિકાસ, થીપ બીપ બધાની અંદર સારામાં સારું વિકાસ દેખાય છે. બરોબર છે. બીજી વસ્તુ એમણે વાપરી હતી આપણું ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર. સોઇલ પાવરનું ડબલું તો એમને હવે ખોવાઈ ગયું છે, બાકી સોઇલ પાવર ને આવે ભૂમિ પરિવર્તન બે વસ્તુ તમે વાપર્યું સાહેબ. ઓલ માઇક્રો ન્યુટ્રન્સ ભૂમિ પરિવર્તનને મૂકેલા છે અને સોઇલ પાવર તમારા જમીનની અંદર જેટલું બી અસ્ત વ્યસ્ત ખાતર રહેલું હોય ટોટલિંગ બધું મુરાડીએ ચોડાડી આલે. કીધું હતું ને સાહેબ અમે. બરોબર. અને એનો પાવર તમે જોઈ જ શકો છો. બરોબર છે. મળી ગયો ને સાહેબ. અને ટોટલ કેટલા વીઘાની અંદર કર્યું? મેં 7 વીઘા. અને જ્યારે દવા લીધી તમે 2 વીઘાની. ઓકે. અને સંપર્ક કઈ રીતે કર્યો હતો? યુટ્યુબ માધ્યમ. સાહેબ યુટ્યુબ અત્યારે તમે જે જોઈ રહ્યા છો ને એનાથી તમારો સંપર્ક કર્યો હતો. બરોબર. આ વસ્તુ એમને ભૂમિ પરિવર્તનના સોઇલ પાવર જમીનમાં આપી. બરોબર છે. મુકેશભાઈ કેવું લાગ્યું રિઝલ્ટમાં? બહુ સરસ. ઓકે. તમારા આજુબાજુ કેટલા ગામડા તમાકુ કરે છે? અમારો ચરોતર વિસ્તાર આખો મતલબ મૂળ ગામ આવ્યું મિત્રાલની આજુબાજુ જે બી ખેડૂત મિત્રો હોય, બરોબર, આમ દાવડા, વસો, રામપુર, બાપુર, જાંકા બાગા બધા ખેડૂત મિત્રો હોય. સપોઝ કોઈ ખેડૂતનો ડાઉટ હોય તો આઈને રૂબરૂ વિઝિટ મારી શકે. રૂબરૂ આવીને મારી સાહેબ પોતે ખેડૂત મિત્ર પોતે કહે છે કે સાહેબ કોઈ બી ખેડૂત મિત્રના જો ડાઉટફુલ હોય ને તો સાહેબ અહીં આગળ રૂબરૂ આવીને વિઝિટ મારી જવાય. મારો કોન્ટેક્ટ નંબર છે 99794 30031 3031. સાહેબ કોઈ બી ડાઉટ હોય ને તો બિંદાસ પોતે કહે છે ખેડૂત મિત્ર આઈને ફોન કરી લેવાનો અને રૂબરૂ આઈને મળી લેવાનું. બરોબર છે. મુકેશભાઈ બીજા ખેડૂત મિત્ર તમારો વિડીયો જોતો હોય, બરોબર, અને જોતા હોય તો આ દવા માટે તમારે શું કેવું? એમને વાપરવી જ જોઈએ એમ. બરોબર છે. એવું છે એમ ને. એટલે નુકસાન નહીં થાય, મુદ્દે ફાયદો થાય. ફાયદો જ છે. બરોબર છે. તો ખેડૂત મિત્ર પહેલી વખત યુટ્યુબ ચેનલની અંદર તમે આવ્યા હોય અને વિડીયોને પહેલી વખત હોય જોતા હોય ને તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને આવનારી અવનવી અપડેટ તમને પહેલાં મળતા રહે. અને જો તમાકુની ખેતી કરતા હોય ને કલકત્તી તમારે અને કોઈ બી પ્રોબ્લેમ હોય તમાકુના રિગાર્ડિંગ તો સાહેબ નીચે આપેલો નંબર છે એની અંદર અવશ્ય અમારો એક વખત સંપર્ક કરો. બરોબર. થેન્ક યુ સો મચ મુકેશભાઈ, તમે માહિતી આપવા બદલ. તો મળીશું કોઈક નવા વિડીયો સાથે. ધન્યવાદ. તઈ બધી